જોઈ લ્યો મિત્રો, જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ. ક્યાં નીકળી ગયા છીએ? તો આપણે રવાના થઈ ગયા છીએ દ્વારકા બાજુ. સિસ્ટમ પાર દેંગે. બેક ટુ બેક ડિટેલ્સ આપતો રહીશ દ્વારકાના આપણા રૂટની. हमारे यहाँ ऐसा ही होता है. અત્યારે વાગ્યા છે 2:49, એટલે કે 3 વાગવામાં 10 મિનિટની વાર છે. તમને હું બધું અપડેટ આપતો રહીશ. આપણો રોડ છે મોટા દડવાથી બળદુઈ વાળો રોડ છે. પછી આપણે રાજકોટ પહોંચશું, રાજકોટથી પછી આપણે દ્વારકા પહોંચશું. બધું તમને હું બેક ટુ બેક ડિટેલ્સ આપતો રહીશ, જોતા રહેજો બરાબર. તો જોઈ લ્યો વરસાદ પણ આટલો વરસાદ છે અમારી બાજુ અને સામે દેખાય છે આવતો હોય એવું. बहुत तेज हो रहा है. ત્યાં છે. बहुत तेज हो रहा है. જોઈ લ્યો આવી હાલત થઈ જાય છે તરત. થોડો કઈ વરસાદ આવ્યો નથી. क्यों? क्या हुई? જોઈ લ્યો વરસાદ કેમ, બાકી કેવો વરસાદ છે ને. આવો વરસાદ પડે છે અહીંયા. કે કાંઈ પણ વસ્તુ દેખાતી નથી અત્યારે. मुझे अपने घर जाना है. मुझे घर जाना है. मुझे अपने घर जाना है. જોઈ લ્યો આપણું પુણ્યશાળી રાજકોટ. એક છાંટો નથી અહીંયા, સાવ કોરું પડ્યું. તો આ છે આપણા રંગીલા રાજકોટનું રંગીલું ટ્રાફિક. વાગી ગયા છે સાંજના 6:30 અને આપણે નીકળીએ છીએ રાજકોટથી દ્વારકા જવા માટે. તો ચાલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ચાલો આવી ગયું છે ફ્લાયઓવર. આપણે બ્રિજ ઉપર થઈ ઉડીને જવાના છીએ અહીંયાથી દ્વારકા માટે. કેમ કે ઉડે તો જા અને નો ઉડે તો ના. આપણે સ્લોલી નિરાતે ચલાવીને જવાના છીએ. કાંઈ ઉતાવળ જેવું છે નહીં, બરાબર છે. આપણે હોલ્ડ કરી છે નાસ્તો પાણી કરવા માટે. અહીંયા મેકડી આવી ગયું છે જામનગરમાં. रुको जरा सबर करो. ચાલો હું બેઠો છું વેઇટિંગમાં. અને પછી આપણે ઓર્ડર કર્યો છે બર્ગર ને એવું આવે છે. બધું આવી જાય એટલે બતાવી દઈશ. આપણું બિલ આવી ગયું છે લાંબુ. તો જોઈએ હવે આ લોકો કેટલી વારમાં ઓર્ડર કમ્પ્લીટ કરી આપણા સુધી પહોંચાડે છે. આપણે રાહ જોઈએ છે ઓર્ડરની આતુરતાથી, કેમ કે ભૂખ બહુ લાગી ગઈ, બહુ જ ભૂખ લાગી. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके. જોઈ લ્યો ઓર્ડર આપણો આવી ગયો છે 5 જ મિનિટ. ખબર છે આ લોકોનું કામ સારું છે. ભેગી સિગરેટ પણ ફ્રી આપે છે આ લોકો. જોઈ લો આ સિગરેટ છે, જેમાં પછી પીવાની. ફાઇનલી આ છે બર્ગર્સ. બરાબર છે. બર્ગર ઓર્ડર કર્યા હતા અને કોલ્ડ ડ્રિંક્સ એવું ઓર્ડર કર્યું હતું. ટેસ્ટ સારો છે એનો અને સર્વિસ પણ સારી છે. તો બધું આપણને ફાઇન લાગ્યું. ભૂખ પણ એવી લાગી હતી એટલે આપણે જમી લીધું છે અને જઈશું આપણે દ્વારકા. હવે અહીંયાથી આપણે રજા લઈએ. હાઈવે પકડી લોંગ રૂટ મારી જ જવાનું. ફોલો
ગયા અમને. विमल बोलो सुबह कैसे જોઈ લ્યો, આ છે દ્વારકાધીશ મંદિર, રાતનો નજારો. રાતે 12 વાગે પણ અહીંયા પબ્લિક ઘણી છે. દ્વારકાની અંદર વાગી ગયા છે 11:30 રાતના, અને આપણે અત્યારે નાઇટનો વ્યૂ જોઈ અને પાછા આપણે આપણી હોટલ બાજુ જઈશું.